નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર. આપ સર્વને આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં સ્વાગત કરું છું. જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો. મિત્રો, આજે આપણે જાણીશું પોલીસ ભરતીના નવા નિયમો વિશે. તો ચાલો જાણીએ ભરતીમાં નવા નિયમોમાં શું ફેરફાર થયા. ભરતી માટે નિયત સમયમાં દોડમાં ક્વોલિફાય કરવું ફરજિયાત. ભરતીમાં દોડના માર્ક્સ ગણવામાં નહીં આવે. ભરતી માટે વજનનો મુદ્દો ધ્યાને નહીં લેવાય. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ઉમેદવાર ઓબ્જેક્ટિવમાં ભાગ લઈ શકશે. 200 ગુણનું 3 કલાકનું MCQ ઓબ્જેક્ટિવનું એક જ પેપર. સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ થયા. પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ. NFSU માંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ. મિત્રો, રાજ્ય સરકારે પોલીસ ભરતીમાં નવા નિયમ જાહેર કર્યા છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.